નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ આગળ જોઈએ તો કે આદિ કોષ કેન્દ્રીય સજીવો અથવા તો આદિ કોષ કેન્દ્રીય કોષો. તો આદિ કોષ કેન્દ્રીય કોષોનું પ્રતિનિધિત્વ કોણ કરતા હશે? તો કે બેક્ટેરિયા, નીલ હરિત લીલ અથવા તો સાયનોબેક્ટેરિયા, માઇકોપ્લાઝ્મા, પીપીએલઓ એટલે કે પ્યુરો ન્યુમોનિયા લાઇક માઇક્રો ઓર્ગેનિઝમ વગેરે સજીવો આદિ કોષ કેન્દ્રીય કોષોનું પ્રતિનિધિત્વ કરે. એટલે કે આ બધા જ કોષો કે બેક્ટેરિયાના જેટલા બેક્ટેરિયા એ બધા જ બેક્ટેરિયા ફૂગ, નીલહરિત કોષ, નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા અથવા તો આર્કી બેક્ટેરિયા, માઇકોપ્લાઝ્મા, પીપીએલઓ વગેરે ઓર્ગેનિઝમ અથવા તો વગેરે સજીવો આદિ કોષ કેન્દ્રીય કોષોનું પ્રતિનિધિત્વ કરે છે. અને તેઓ મુખ્યત્વે એના કદની દ્રષ્ટિએ જોઈએ તો મુખ્યત્વે કેવા છે? નાના હોય. નાના કઈ દ્રષ્ટિએ? તો કે કદની દ્રષ્ટિએ ઈ નાના હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષો કરતા ઝડપથી વિભાજન પામે છે. ઝડપથી વિભાજન કેનું વિભાજન? તો કે એના કોષોનું વિભાજન સુકોષ કેન્દ્રીય કોષો કરતા ઝડપથી થાય છે. દાખલા તરીકે જોઈએ તો કે ઇકોલાઈ બેક્ટેરિયાનું કોષ વિભાજન, ઇકોલાઈ બેક્ટેરિયાનો કોષ વિભાજન 20 મિનિટનો છે. એટલે કે 20 મિનિટની અંદર ઇકોલાઈ બેક્ટેરિયા એકમાંથી બે થઈ જશે. એટલે કે એનો કોષ વિભાજનનો સમયગાળો કેવો છે? એકદમ ટૂંકો. ત્યારબાદ તે કદ અને આકારમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે અથવા તો એની અંદર ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. કેની અંદર? તો કે કદ અને આકારની દ્રષ્ટિએ ઘણી બધી વિભિન્નતાઓ ધરાવે. ત્યારબાદ બેક્ટેરિયાના 4 મુખ્યત્વે આકારો જોવા મળે છે, જેની અંદર બેસિલસ અથવા તો દંડાણુ, ત્યારબાદ કોકસ એટલે કે ગોલાણુ, વિબ્રિયો અને સ્પાઇર્યુલમ. બેક્ટેરિયાની વાત કરીએ બેક્ટેરિયાના આકાર ક્યાં ક્યાં? પેલો બેસિલસ, બીજો કોકસ, ત્રીજો વિબ્રિયો, ચોથો સ્પાઇરો સ્પાઇરોલિયમ. હવે બેસિલસ એટલે કે દંડાણુ,
કોકસ એટલે ગોલાણું. વિબ્રિયો, વિબ્રિયો એટલે કે કોમા આકારનો શેપ, જે આપણે કોમા કરીએ, કોમા આકાર. તો ચારેયના આકાર જોઈએ તો સૌપ્રથમ દંડાણુ. દંડાણુ કેવું હશે? કે દંડ જેવી રચના ધરાવતું હોય એને આપણે શું કહીએ? દંડાણુ. ગોલાકાર એટલે કે ગોળ રચના હોય. ત્યારબાદ કોમા આકાર, અને સ્પાઇરોલિયા કે સર્પાકાર જેવી રચના ધરાવતું હોય, સ્પાઇરોલિયન અથવા તો સર્પાકાર. તો આ બેક્ટેરિયાના મુખ્યત્વે 4 પ્રકાર પાડવામાં આવ્યા. કેના આધારે? તો કે આકારની દ્રષ્ટિએ. હવે બેક્ટેરિયાની વાત છે તો એમાં આપણે જોઈ લઈએ કે બેક્ટેરિયા મુખ્યત્વે ગ્રામ પોઝિટિવ અથવા તો ગ્રામ નેગેટિવ, ગ્રામ પોઝિટિવ અને બીજો એનો પ્રકાર પડે ગ્રામ નેગેટિવ. ઈ કેના આધારે? તો કે એક પ્રકારની સ્ટેન ના આધારે અથવા તો ડાય ના આધારે આપણે એવા ક્રિસ્ટલ વાયોલેટ, સેપ્રેનિન વગેરે એડ કરીએ તો એના આધાર ઉપર આપણે બેક્ટેરિયાના ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ એમ 2 પ્રકારે અલગ પાડી શકીએ છીએ. આ આપણે પાછળ જોઈએ કે ગ્રામ નેગેટિવ ની અંદર શું આવશે અને ગ્રામ પોઝિટિવ ની અંદર શું આવે, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ કે આદિ કોષ કેન્દ્રીય સજીવોના કોષ કેન્દ્ર વિસ્તારને શું કહેવામાં આવે છે? તો કે ન્યુક્લિક એસિડને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. કે આ સજીવોની અંદર જે કોષ કેન્દ્રમાં ન્યુક્લિક એસિડ આવેલું હોય એ ન્યુક્લિક એસિડને શું કહેવામાં આવે? તો કે ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. કે કોષ કેન્દ્ર વિસ્તારને, કોષ કેન્દ્ર વિસ્તારને જી કે તેમાં આવેલા ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે, ન્યુક્લિયોઇડ કહે છે અથવા તો કહેવાય છે. ત્યારબાદ કેટલાક પ્રોકેરિયોટિક ની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે. કેટલાક સજીવોમાં, કયા સજીવોની વાત કરીએ? તો કે આદિ કોષ કેન્દ્રીય સજીવો અથવા તો પ્રોકેરિયોટિક. પ્રોકેરિયોટિક કોષોની વાત કરીએ એટલે કે એ સજીવોમાં, કેટલાક સજીવોમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. દાખલા તરીકે જોઈએ તો માઇકોપ્લાઝ્મા, એનું ઉદાહરણ કયું? તો કે માઇકોપ્લાઝ્મા. માઇકોપ્લાઝ્માની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી. હવે કેટલાક સજીવની અંદર પ્લાઝમિડ ડીએનએ જ્યારે ન્યુક્લિયોસાઇડ જોડાય તો એને શું કહેવાય? તો કે એને એપિઝોમ કહેવાય. કે પ્લાઝમિડ પ્લસ શું કેની સાથેનું જોડાણ? તો કે પ્લાઝમિડ ડીએનએ કેની સાથે જોડાય છે? તો કે ન્યુક્લિયોઇડ સાથે જોડાય. તો ઈ રચનાને શું કહેવાય છે? એપિઝોમ કહેવામાં આવે
अथवा तो जी बने एने शुं कहेवाय एपिजोम कहे छे। प्लाज्मिड डीएनए केनी साथे न्यूक्लियोइड साथे जोडाण थाय तो एने एपिजोम कहेवाय छे। ज्यारे रिबोसोम्स में कोषरस में मुक्त होय जो आ प्लाज्मिड डीएनए रह्यु ई प्रोकैरियोटिक सजीवनी अंदर रिबोसोम्स नी अंदर मुक्त रहेलू होय तो एने शुं कहेवाय तो के मोनोसोम्स के प्रोकैरियोटिक नी अंदर रिबोसोम्स मुक्त रीते कोषरस में होय कोषरस में मुक्त होय तो तेने शुं कहेवाय मोनोसोम्स कहेवाय। मोनोसोम अने एपिजोम बे शब्द एपिजोम्स એટલે શું પ્લાઝમિડ ડીએનએ નું જોડાણ કેની સાથે ન્યુક્લિયોઇડ સાથે જોડાણ થાય તો એને એપિજોમ્સ કહેવાય। જ્યારે જો પ્રોકેરિયોટિક સજીવની અંદર રિબોસોમ્સ કોષ રસની અંદર મુક્ત રીતે રહેલું હોય તો એને મોનોસોમ્સ કહેવાય છે। ત્યારબાદ પ્રોકેરિયોટિકના ડીએનએ ના રંગસૂત્રને જીનોફોર કહેવાય છે। હવે વાત કરીએ આપણે આગળ કે આદિકોષ કેન્દ્રીય કોષોનું મૂળભૂત સંગઠન તેના કાર્યોને આધારે થતું હોય કાર્ય અને આકારના વિભિન્ન હોવા છતાં શું થાય સમાન હોય છે કે જેટલા સજીવો રહ્યા આદિકોષ કેન્દ્રીય સજીવો એ બધા જ સજીવો એના આકાર અને એના કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય પરંતુ બધા જ ની અંદર રચના કેવી હશે સરખી જોવા મળતી હશે। જોઈએ આપણે તો કે આદિકોષોનું મૂળ સંગઠન કેવું હશે તેમના કાર્યો અને આકારની દ્રષ્ટિએ કેવા છે વિભિન્ન હોવા છતાં તેઓ એક સમાન હોય છે। હવે બધા જ આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષ રસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે। કોષ રસની ફરતે શું આવેલું હશે કોષ રસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે। अपवादरूप क्यों तो के माइकोप्लाज्मा नी अंदर कोष दीवाल आवेली होती नहीं। कोषों में रहेलू तरल आधारक द्रव्य एक कोष रस छे। तरल आधारक द्रव्य ने शुं कहेवाय कोष रस। तरल आधारक द्रव्य ने कोष रस कहेवाय छे। ત્યારબાદ તેઓ સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય છે એટલે કે કોષ કેન્દ્રનો અભાવ હોય છે એટલે કે કોષ કેન્દ્ર આવેલું હોતું નથી અને આનુવાંશિક દ્રવ્ય મુખ્યત્વે अनावृत के कोष केंद्र पटल थी आवृत होतु नहीं। आनुवांशिक द्रव्य एटले के डीएनए के जे एक वारसामांथी बीजा वारसामां जतुं होय एने आपणे शुं कहीए आनुवांशिक द्रव्य। ई शुं हशे तो के आवृत के अनावृत कोष केंद्र पटल थी आवृत होतु कोईपण प्रकारना पटल थी
आवृत होतुं नथी। એટલે કે ડીએનએ હશે, ડીએનએ એમનેમ આખા કોષની અંદર કોષ રસમાં તરતું હશે। ઘણા બધા બેક્ટેરિયામાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ ઉપરાંત એકલ રંગસૂત્ર વલયાકાર ડીએનએ વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે। હવે ડીએનએ મુખ્યત્વે કેવી રીતે હોય કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કર્યા કે ડીએનએ રહ્યું ઈ બેવડી કુંતલમય રચના ધરાવે છે। બધા જ સજીવોની અંદર મુખ્યત્વે બધા જ સજીવોની અંદર ડીએનએ બેવડી કુંતલમય રચના ધરાવે છે, જ્યારે અમુક બેક્ટેરિયાની અંદર ઈ સિંગલ એક જ કુંતલવાળી રચના પણ જોવા મળે છે। રેડી। હવે આ પ્લાઝ્મિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ શું કરે બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિર્દેશન કરે। પ્લાઝ્મિડ ડીએનએ રહ્યું પ્લાઝ્મિડ ડીએનએ કોષની બહાર નિર્દેશન એટલે કે કોષની બહાર જેટલા કાર્યો થતા હશે, કોષની અંદર કેવા કાર્યો કરવા એના લક્ષણો એટલે કે બહારનું સ્વરૂપીય લક્ષણ લક્ષણનું શું કરતું હશે નિર્દેશન કરતું હશે। કેવા પ્રકારના કોષો બનાવવા તેનો આધાર કેના ઉપર રહેલો હશે પ્લાઝ્મિડ ડીએનએ ઉપર રહેલો હશે। આવું એક લક્ષણ એટલે કે પ્રતિજૈવિક સામે પ્રતિરોધક હોવો તે છે। એનું ઉદાહરણ શું આપ્યું પ્રતિજૈવિક દ્રવ્ય, ઉદાહરણ આપી દીધું કે પ્રતિજૈવિક દ્રવ્યો સામે શું કરવું પ્રતિરોધકતા આપવી। પ્રતિરોધકતા એટલે કે બહારથી કોઈ પણ પ્રકારનું જો નુકસાન થતું હશે અથવા તો બીજા દ્વારા જે નુકસાન થતું હોય એને આપણે પ્રતિજૈવિક દ્રવ્યો કહીએ। પ્રતિજૈવિક દ્રવ્યો સામે શું આપશે અવરોધન આપશે, એટલે પ્રતિરોધકતા આપતું હશે। હવે પ્લાઝ્મિડ ડીએનએ બેક્ટેરિયામાં બાહ્ય ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે। શું કરે તો કે બાહ્ય ડીએનએ સાથે પ્લાઝ્મિડ ડીએનએ રહ્યું પ્લાઝ્મિડ ડીએનએ બાહ્ય ડીએનએ સાથે શું થશે તો કે ભેગું થઈ અને બીજું નવું રૂપાંતરણને સંચાલિત કરે છે। રૂપાંતરણને તેના રૂપાંતરણને સંચાલિત કરે છે। માની લ્યો કે પ્લાઝ્મિડ ડીએનએ આ આપણું પ્લાઝ્મિડ ડીએનએ છે, એ શું કરશે તો કે બહારના બાહ્ય ડીએનએ સાથે શું કરે રૂપાંતરણને સાથે એટલે કે આ બહારનું ડીએનએ હવે પ્લાઝ્મિડ ડીએનએ સાથે જોઈન્ટ થશે। માની લ્યો કે આ આપણું પ્લાઝ્મિડ ડીએનએ એની સાથે આપણું બાહ્ય ડીએનએ શું થયું એની સાથેનું રૂપાંતરણ થયું। એ કોણ કરી શકે પ્લાઝ્મિડ ડીએનએ એક જ કરી શકે। એ કેની અંદર બેક્ટેરિયાની અંદર। હવે કોષ કેન્દ્ર પટલ રહ્યું એ કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીય કોષોમાં જ જોવા મળે છે, એટલે કે બેક્ટેરિયાની અંદર અથવા તો આદિ કોષ કેન્દ્રીય કોષોની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી। કોષ કેન્દ્ર પટલ ગેરહાજર। કોષ કેન્દ્ર પટલ એટલે શું તો કે માની લ્યો કે આ કોષ દિવાલની અંદર કોષ રસ પટલ। હવે કોષ કેન્દ્ર જ આવેલું નથી
આપણે સામાન્ય ડ્રો કરતા હોય તો કે કોષ કેન્દ્ર હોય, અને આપણે શું કહેતા હોય? કોષ કેન્દ્ર. પરંતુ આદિ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રનો અભાવ, એટલે કે આ કોષ કેન્દ્ર જ નથી. કોષ કેન્દ્ર નથી તો કોષ કેન્દ્રની પટલ ઈ પણ હાજર નહીં હોય, અને આની અંદર શું હશે? જીવરસ અથવા તો કોષરસ, કે જેની અંદર ડીએનએ અને બીજી ઘણી બધી અંગિકાઓ શું હશે? એનો સમાવેશ થતો હશે. ત્યારબાદ રિબોઝોમ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષોમાં સુકોષ કેન્દ્રીય જેવી અંગિકાઓ જોવા મળતી નથી. કેના સિવાય? તો કે રિબોઝોમ સિવાય. સુકોષ કેન્દ્રીય કોષો અંગિકાઓ હોતી નથી. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર અને સુકોષ કેન્દ્રીય કોષોની અંદર જે અંગિકાઓ આવેલી હશે એ અંગિકાઓની અંદર રિબોઝોમ્સ એક જ કે જે બંનેની અંદર કોમન જોવા મળતી હશે. હવે આદિકોષ કેન્દ્રીય કોષોમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે કે જેમાં કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી વિશિષ્ટ રચનાઓ મિઝોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષોની લાક્ષણિકતા છે. એની અંદર શું જોવા મળતું છે? મિસોઝોમ્સ. અને મિસોઝોમ્સ એ કોષરસ પટલનું આવશ્યક અંતર્વલય છે. શું મિસોઝોમ? એ ક્યાંથી? તો કે મેસોઝોમ્સ એ કોષરસ પટલમાંથી આગવી વિશિષ્ટ રચના છે. એટલે કેમાંથી? તો કે કોષરસ પટલમાંથી મિઝોઝોમ્સ બનતું હશે. ત્યારબાદ કોષીય આવરણ અને તેનું રૂપાંતરણ, કે કોષનું અલગ અલગ આવરણ. વાત કરીએ કે મોટા ભાગના આદિકોષ કેન્દ્રીય સજીવો હશે એ બેક્ટેરિયા કોષોમાં એક રાસાયણિક રચના જોવા મળતી હશે. કે કોષીય આવરણ અને તેનું રૂપાંતરણ. હવે આદિકોષ કેન્દ્રીય કોષો હશે એ વિશિષ્ટ રૂપે બેક્ટેરિયાના કોષમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. બેક્ટેરિયાની અંદર શું? તો કે રાસાયણિક જટિલ રાસાયણિક કોષીય આવરણ આવેલું હોય છે. આ કોષીય આવરણ મજબૂત રીતે બંધિત એવી 3 સ્તરીય રચનામાં નું બનેલું હોય છે. આ કોષીય આવરણ ત્રણ બંધીય સ્તરોથી સંગઠિત થયેલું હોય છે, અથવા તો બંધીય સ્તરોથી સંરચનાઓ બનેલું હોય. મજબૂત રીતે આ કોષીય આવરણ કેનું? તો કે રાસાયણિક કોષીય આવરણ હશે
એ રાસાયણિક કોષીય આવરણ મજબૂત રીતે બંધિત એવી 3 સ્તરીય રચનાઓથી બનેલું હશે. જેમ કે સૌથી બહારનું ગ્લાયકોકેલિસ 3 આવરણીયા, એમાં સૌથી બહારનું કયું તો કે ગ્લાયકોકેલિસ સૌથી બહારનું આવરણ કે જેના પછી ક્રમશઃ કોષ દિવાલ એટલે કે મધ્યમાં કોષ દિવાલ અને ત્રીજું શું હશે તો કે કોષ રસ પટલ. કોષ રસ પટલ સૌથી અંદર, ગ્લાયકોકેલિસ સૌથી બહારનું સ્તર હશે. સૌથી બહારનું સ્તર ગ્લાયકોકેલિસ અને ત્યારબાદ કોષ દિવાલ બાદ કોષ રસ પટલ, એમ 3 સ્તરોના આવરણથી બનેલું હશે અને દરેક સ્તર ચોક્કસ કાર્ય કરે છે. એટલે કે આ 3 સ્તરનું ચોક્કસ કાર્ય રહેલું હશે. ચોક્કસ કાર્ય, પરંતુ આ 3 સ્તરો સંયુક્ત રીતે કેનું કામ કરે છે? રક્ષણાત્મક આવરણ બનાવે છે. એટલે કે કોષની અંદર જે આ 3 સ્તરો આવેલા છે એ 3 સ્તરોને કારણે કોષને શું મળે છે? રક્ષણ મળે. એટલા માટે એને રક્ષણાત્મક આવરણ કહેવાય છે. રેડી? ત્યારબાદ પરંતુ કોષીય આવરણમાં હવે આ ત્રણેય કોષના આવરણની અંદર ચોક્કસ પ્રકારની વિભિન્નતાઓ રહેલી હશે. આ 3 સ્તરની અંદર શું હશે? વિભિન્નતા. એટલે કે અમુક કોષની બનાવટ, ગ્લાયકોકેલિક્સની બનાવટ અને કોષ દિવાલની બનાવટ અલગ અલગ જોવા મળતી હશે. એના આધાર ઉપર ગ્રામ નામના વૈજ્ઞાનિકે એક અભિરંજક ક્ષમતાને આધારે બેક્ટેરિયાને અલગીકૃત કર્યા અથવા તો 2 જૂથમાં વહેંચ્યા, જેને આપણે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ એમ નામ આપીએ છીએ. કેને શોધ કરી હતી? ગ્રામ નામના વૈજ્ઞાનિકે આ કોષોના આવરણની વિવિધતાના આધારે 2 પ્રકારમાં બેક્ટેરિયાને કોષીય આવરણના આધારે પેલું ગ્રામ નેગેટિવ અને બીજું ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એવું નામ આપવામાં આવ્યું. હવે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર એની કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલની અંદર કાર્બોહાઈડ્રેટ ઓછા પ્રમાણમાં જોવા મળતું હશે અને ચરબી એટલે કે લિપિડ વધુ હશે. જ્યારે ગ્રામ પોઝિટિવ ની અંદર કોષ દિવાલમાં કાર્બોહાઈડ્રેટ વધુ હશે. હવે એને જો આપણે અભિરંજિત કરીએ અલગ અલગ દ્રવ્યોથી અભિરંજક દ્વારા અભિરંજિત કરવામાં આવે તો ગ્રામ નેગેટિવ નો રંગ કેવો જોવા મળતો હશે? ગ્રીન, ગુલાબી રંગ, પિંક કલર જોવા મળતો હશે. જ્યારે ગ્રામ પોઝિટિવ ના બેક્ટેરિયાનો રંગ કેવો જોવા મળતો હશે? તો કે પર્પલ અથવા તો જાંબલી રંગના બેક્ટેરિયા જોવા મળતા હશે. ક્યારે? કે જ્યારે એને અભિરંજિત કરવામાં આવે અલગ અલગ અભિરંજક દ્વારા, ત્યારે એનો રંગ એક તો ગુલાબી કેનો તો કે ગ્રામ નેગેટિવ નો અને ગ્રામ પોઝિટિવ નો પર્પલ અથવા તો જાંબલી રંગના જોવા મળે છે. હવે ગ્લાયકોકેલિક્સ
જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે પણ જુદું જુદું જોવા મળે છે. એટલે ગ્લાયકોકેલિક્સ રહ્યું એ અલગ અલગ બેક્ટેરિયાની અંદર ગ્લાયકોકેલિક્સ જુદા જુદા બેક્ટેરિયાની અંદર રચનાની દ્રષ્ટિએ અથવા તો બંધારણની દ્રષ્ટિએ અને જાડાઈની દ્રષ્ટિએ બંધારણ અને જાડાઈની દ્રષ્ટિએ કેવું જોવા મળે? અલગ અલગ જોવા મળે છે. રેડી? કેની વાત કરીએ? સૌથી બહારનું આવરણ કે જેને ગ્લાયકોકેલિક્સ કહેવામાં આવે એ બંધારણની દ્રષ્ટિએ અને એની સ્તરની જાડાઈની દ્રષ્ટિએ અલગ અલગ બેક્ટેરિયાની અંદર ઈ અલગ અલગ જોવા મળે છે. બેક્ટેરિયામાં આ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે. એટલે કે આ જે ગ્લાયકોકેલિક્સ રહ્યું એ કેવા આવરણ તરીકે? શિથિલ આવરણ તરીકે જોવા મળે છે, જેને શ્લેષ્મ સ્તર પણ કહેવાય છે. કે જેને શું કહેવાય? શ્લેષ્મ સ્તર પણ કહેવાય છે. બરોબર. ત્યારબાદ જ્યારે કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર જાડું હોય અને મજબૂત હોય છે, જેને કેપ્સ્યુલ કહેવામાં આવે છે. જો શિથિલ આવરણ હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવાય. જ્યારે આ સ્તર જાડું અને મજબૂત હોય તો તેને કેપ્સ્યુલ કહેવાય છે. કેપ્સ્યુલ કોને કહેવાય? જો ગ્લાયકોકેલિક્સ નું સ્તર જાડું અને મજબૂત હોય તો એને કેપ્સ્યુલ કહેવામાં આવે છે. ત્યારબાદ કોષ દિવાલ, પેલા સ્તરની વાત થઈ ગઈ. ગ્લાયકોકેલિક્સ કે બે પ્રકારે જોવા મળે. સ્થિતિલ આવરણ કે જે સ્થિતિલ આવરણમાં હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવાય. જ્યારે તો જાડું અને મજબૂત હોય તો એને કેપ્સ્યુલ કહેવાય છે. ત્યારબાદ હવે કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલ કોષનો આકાર નક્કી કરે. કોષ દિવાલ રહી, કોષ દિવાલ કોષનો આકાર નક્કી કરે. એટલે કે કોષનો આકાર કેવો હશે એ કેના ઉપર આધાર રાખશે? કોષ દિવાલ ઉપર આધાર રાખતો હશે. અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે. અને કોષ દિવાલના કારણે જ કોષની બંધારણીય મજબૂતાઈ વધશે. એટલે કે એમાં વધારો થશે, જે બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. કોષ દિવાલનું મુખ્ય કાર્ય શું? એક તો રક્ષણાત્મક કાર્ય એટલે કે મજબૂતાઈ આપવાનું અને કોષને તૂટવાથી અથવા તો પતન થવાથી રોકે છે. રેડી? કોષ રસ પટલ કે જે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે, કે જેના વિશે આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. કે કોષ રસ પટલ રહ્યું એની બાહ્ય માહિતી આપી દઉં કે કોષ રસ પટલ રહ્યું એ શું હશે? તો કે અર્ધ પ્રવેશશીલ પટલ હશે. એટલે કે અમુક દ્રવ્યોને એ કોષની અંદર આવવા દેશે અને અમુક દ્રવ્યોને કોષની અંદર આવવા દેશે કોષ રસ પટલ.
રેડી? હવે કોષરસ પટલ રહ્યું તો એ અર્ધ પ્રવેશશીલ આવરણ છે કે જે અમુક દ્રવ્યોને કોષની અંદર આવવા દેશે અને અમુક દ્રવ્યને કોષની બહાર આવવા દેશે નહીં. ત્યારબાદ એક વિશિષ્ટ પટલમય રચના આવેલી હોય છે જેને મેસોઝોમ્સ કહેવાય કે જે કોષરસ પટલમાંથી વિસ્તરીકરણ થાય છે. ત્યારબાદ પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે જોવા મળે છે. તે કોષ દિવાલના નિર્માણને ડીએનએ અને સ્વયંજનન અને બાળકોષોમાં તેના વિતરણમાં મદદરૂપ થાય છે. કેની? તો કે કોષ રસ પટલની અલગ અલગ વિશિષ્ટતાઓ કે જે આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. હવે બેક્ટેરિયલ કોષોરિયા એ કેવા હશે? ચલિત કોષો હશે અને અમુક કોષો હશે એ અચલિત કોષો જોવા મળતા હશે. બેક્ટેરિયા કોષ કેવા? તો કે એક તો ચલિત કે અચલિત. ચલિત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકતા હશે અને અમુક બેક્ટેરિયલ કોષ હશે એ અચલિત હશે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નહીં હોય. ત્યારબાદ તેઓ કોષ દિવાલ પરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય રચનામાં જોવા મળે છે. માની લ્યો કે કોઈ બેક્ટેરિયલ કોષ આપણે ડ્રો કરી તો બહારની દિવાલ કોષ દિવાલ, ત્યારબાદ કોષરસ પટલ, અંદર કોષરસ, હવે શું કીધું? તો કે કોષરસ કોષ દિવાલ રહી એ કોષ દિવાલ અને કોષરસ પટલની વચ્ચેથી એક પાતળી તંતુમય રચનાનો ઉદ્ભવ થાય. આ પાતળી તંતુમય રચનાને શું કહેવાય છે? કસા કહેવામાં આવે છે. હવે એ કસા શું છે? અથવા તો બેક્ટેરિયાની પૂંછડી કે જેને આપણે કસા કહી એના દ્વારા શું થતું હશે? બેક્ટેરિયા ચલિત છે કે અચલિત એ નક્કી થતું હશે. ત્યારબાદ બીજી રચના કે જેને ફિલ્લી, જે કોષ દિવાલ ઉપર નાના સૂક્ષ્મ તંતુ જેવી રચના હોય તેને શું કહેવાય? તો કે પીલી કહેવામાં આવે છે. અથવા તો ફિમ્બ્રીઓ પણ કોષમાંથી જ એક ઉત્પન્ન થતી રચના છે કે આ ત્રણેય વસ્તુ, કઈ ત્રણેય વસ્તુ કે જે ચલિત માટે જવાબદાર છે? એક તો કસા, પીલી અને ફિમ્બ્રી. રેડી? આ ત્રણેય બેક્ટેરિયલ કોષ ચલિત છે કે અચલિત એ નક્કી કરતું હશે. હવે જે કસા રહી એ કસા ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય. હવે આ કસાને આપણે અહીંયા ડ્રો કરીએ તો આ કસા રહી એ કસાના ત્રણ ભાગ આવેલા. સૌથી કે જ્યાં કોષ દિવાલ જોડાયેલી હોય એને તલકાય કહેવાય. કોષ દિવાલ સાથેના જોડાણને તલકાય કહેવાય. ત્યારબાદ વચ્ચેનો ભાગ જે હશે એને તંતુ અને છેડાનો ભાગ જે અણીદાર હોય એને અંકુશ કહેવાય.
છે જે સૌથી પાતળી રચના ધરાવતી હશે એટલે કે કસાને 3 ભાગમાં વિભાજિત કર્યા એક તો તલકાય કે જે કોષ દિવાલ સાથેના જોડાણને તલકાય કહેવાય ત્યારબાદ તલકાય અને અંકુશને જોડતો ભાગ તંતુ અને સૌથી છેડાનો ભાગ એટલે કે અંકુશ ત્યારબાદ કસા સિવાય પીલી અને ફીમરી એ પણ શું છે તો કે બેક્ટેરિયાની સપાટીય રચનાઓ છે એટલે કે આ ત્રણેય વસ્તુ રહી કસા પીલી અને ફીમરી એ બેક્ટેરિયાની સપાટીય રચના શા માટે કહેવાય કેમ કે એની સપાટી ઉપરથી ઉત્પન્ન થયેલી છે જો કસાની વાત કરીએ તો કસા પણ કોષ દિવાલમાંથી ફીમરીની વાત કરીએ તો ફીમરી પણ કોષ દિવાલમાંથી અને પીલીની વાત કરીએ તો પીલી પણ કોષ દિવાલની બહારની સાઈડથી ઉત્પન્ન થતી રચના છે એટલા માટે એને સપાટીય રચના કહેવાય છે પરંતુ તે ચલિતતામાં કોઈ પણ ભાગ ભજવતી નથી હવે કસારય ઈ મુખ્યત્વે ભાગ ભજવે કેનો તો કે ચલિતતાનો પરંતુ આ બે ચલિતતામાં ભાગ ધરાવતા નથી એટલે કે આગળ નહીં વહન કરાવે પરંતુ એની આજુબાજુ જે ખોરાક આવેલો છે તેને શું કરતું હશે ગ્રહણ કરવામાં મદદરૂપ થતું હશે પીલી રય ઈ લંબાયેલ નળાકાર રચના છે કે જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલી હોય છે હવે પીલી રય કેવી રચના છે તો કે નળાકાર લાંબી પાતળી રચના છે કે જે પ્રોટીનથી બનેલી હશે હવે વાત કરીએ ફીમરીની તો ફીમરી રે એ કોષ પરથી ઉદ્ભવતી નાની તંતુમય રચના છે કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો તથા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે એટલે કે જે આ ફીમરી રહે એનો ઉપયોગ શું તો કે કોઈ પણ વસ્તુ સાથે અથવા તો ખોરાકના કણ સાથે ચોંટવામાં મદદરૂપ કરવાનું કાર્ય ફીમરીનું હોય છે તો આ હતું કોષીય આવરણ અને તેના રૂપાંતરણ એમાં આપણે કાલે જોશું કે કોષરસ પટલની ઘણી બધી અંગિકાઓ એની અંદર કેવા પ્રકારના કોષો આવેલા છે એની અંદર કેવી રચનાઓ આવેલી હશે એની સંકલ્પના કોને આપી હતી એ બધું જ આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે